દક્ષ આજે હેનો પ્રોગ્રામ છે? મારો લઈએ લે બસ મીઠ હેનો પ્રોગ્રામ છે બોલો પૌવા વડાપાવ ખાવાના છે આજે. હા કાઠિયાવાડીની એક જ પસંદ વડાપાવ. શું વાત છે. કાઠિયાવાડી તો રોટલા હોય તું એસિડ લેવા જા. આવાજ આવી જાય. તો આજે તમારા બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં અને જય માતાજી સીતારામ અને કેવિન હા બોલ. આજે હું પ્રસંગ હતો આજે પ્રસંગમાં વડાપાવ છે. એમ નહીં પ્રસંગ હું હતો એમ પ્રસંગ જે કરિયાવર હતો એ સમાપ્ત. એકલા જઈને વધારે હવે વડાપાવની મોજ. વડાપાવની એટલે કાયમ માટે અંદર આવશે. અમારા લગ્ન નહીં હવે ઠેઠ ઉડી રહે આજીવન. દક્ષ આજે હેનો પ્રોગ્રામ છે? મારો લઈએ લે બસ મીઠ હેનો પ્રોગ્રામ છે વડાપાવ. બોલો પૌવા વડાપાવ ખાવાના છે આજે. હા કાઠિયાવાડીની એક જ પસંદ વડાપાવ. શું વાત છે. કાઠિયાવાડી તો રોટલા હોય તું એસિડ લેવા જા. આવાજ આવી જાય. તો આજે તમારા બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં અને જય માતાજી સીતારામ અને કેવિન હા બોલ. આજે હું પ્રસંગ હતો આજે પ્રસંગમાં વડાપાવ છે. એમ નહીં પ્રસંગ હું હતો એમ પ્રસંગ જે કરિયાવર હતો એ સમાપ્ત. એકલા જઈને વધારે હવે વડાપાવની મોજ. વડાપાવની મોરે મોરો પાકા ચીકી. મમરા ભરાઈ જશે. બસ હવે આને હવે બટાકાનો માવો તૈયાર થઈ ગયો અને આને કહેવાય બોટલ. મરચા તૈયાર થાય છે યુટ્યુબર એસ્ટિમેટ બરાબર બેઠું છે. પ્લસ જ આવેલા છે. તો ચાલો ભાઈ આજે હતો કરિયાવરનો વ્લોગ કેવિનના બેનને અને અત્યારે સાંજે છે વડાપાવનો પ્રોગ્રામ કેવિનની ઘરે. અત્યારે અમે ટેરેસ પર છીએ બરોબર અને જો આપણે આ માસી રસોઈ બનાવે છે અને વડાપાવ સરસ મજાની તૈયારી ચાલી રહી છે. બોલો માસી શું નામ તમારું? ભગવતીબેન. હા તમારી ઘરે પ્રસંગમાં કાંઈ પણ 500 થી 1000 બરોબર ને માસી? 500 થી 1000 માણાની પણ જો તમારે રસોઈ બનાવવાની હોય તો આ માસીનો કોન્ટેક્ટ નંબર તમને મોબાઈલ પર આપી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મોબાઈલ નંબર બરોબર. અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને માસીનો તમારી ઘરે પ્રસંગ હોય તો રસોઈ બનાવવા માટે કોન્ટેક્ટ કરવાનું નહીં ભૂલતા. મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ચાલો હવે આપણે વડા બનાવવાના છે સરસ મજાના. પાવ આવી ગયા છે એમ બોલી દે. હા પાવ આવી ગયા છે બસ. બોક પાવ હોય મારે આમ નહીં. આવા બનાવવાના છે. સેમ્પલ કાંઈ નહીં લ્યો તમારે લાગી તમે ઘરે છો. તમે ઘરે છો એમ કઈ નહીં. આ તો મેં આમને લાગી ગયો. ઓલા ધાણાનું નહીં ધાણાનું ને એનું કહી દઉં એમ મને કેમ કે તમને અરે તમે રહેવા દો હું આ લોકોને કહી દઉં. હોય ને એટલે નાખવા અરે ઘરે જો તો હું એકવાર પૂછી દઉં એમ તો હું આ લોકોને સારું હાલો ન મળે તો કહેજો તો આ મોકલું એ. ટાઈમે ખાવું જ ને આટલા ખાઈ લેવા કરે બધા
દક્ષ આવો વિડીયો લેજે. ગીત ધાબે ગાવાનું રાખી જ ન મજા આવે. ધાબે નો હારું લાગે. નીચે હારું લાગે. આથી આગળ ભાઈ મને આમ જો આમ આ ઓલા વાળા થઈ ગયા, પેલા લગાવતા ભૂલાઈ ગયું. તો વડા બનાવી રહ્યો છે. તમારે શું બાધા છે? ના મારે એને ન કરવા દેવું, ઈ બગાડે. આમ જો પેલા દક્ષ આમ એકદમ ગોળ ગોળ કરીને નાખી દે. અરે એમ કરો આમ. તમે તમને ખબર પડી જાય થઈ ગયું. તો દબાઈ નાખ. અને આમાં હું ઘરે કરું ને તો આવી રીતે કરું એટલે. ઈ લાડવા. એ લાડવા છે તો એને કહેવાય વડા. તને કોઈ પૂછે ને તો જ બોલવાનું, નકર તું કયા લિસ્ટમાં આવ્યું ખબર છે ને? હા તમને ઇક્વલ છે લખાવ. નહીં, નહીં, અમને પછી ખબર છે. તું અમારી પાસે કઈ હો તો તારું કલ્યાણ થાય. ચાણામાં છે ને બધું કાઢવાના. ઠીક છે ટાકો છોડાય કેમ છે બસ દક્ષ ઘડીકું. ચાલો પી ગયા ચાલો. વધે. ચાલો બટેકા વડા જો બનાવો. ઓય ચાલો બટેકા વડા બનાવતા જો. માસીએ સરસ મજાનું લીંબુ શરબત બનાવી દીધું છે. હવે તો તમારી ઘરે પ્રસંગ આવે એટલે તમારે આ માસીને જ રસોઈ બનાવવાનો કોન્ટેક્ટ આપવાનો છે. તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર? અને સાંજે વડાપાવ તમને ટેસ્ટ કરીને બતાવીશ કે માસીની રસોઈ કેવી છે, બરોબર? અને માસી અહીંયા આમ લેતો દક્ષ જો માસી સરસ મજાનું લીંબુ શરબત બનાવ્યું છે. થેન્ક યુ માસી. વેલકમ. કેમ આવે છે? ઓય આ કેમ આવવાનું હોય? એ તું તો બરાબર છે તો. ચાલો બટેકા વડા બનાવવા. જો આટલા બધા બનાવી નાખ્યા છે. માસી આવ્યા એટલે આમ હું ક્યારનો કલાકથી કરું છું આટલા. માસી જો ઘડીકમાં 10-15 મિનિટમાં કેટલા બધા કરી નાખ્યા. સ્પીડ છે પણ માસી ફેમસ થઈ ગયા. માસી નામ બોલો. હું નામ કીધું તું? ભગવતીબેન. ભગવતીબેન. જય માં ભગવતી. શું વાત છે. નામ છે ઉસકા. હા. હા બરોબર છે માસી 100% સાચું. હા. આ માસીનું નામ ભૂલાઈ ગયું. માસી તમારું નામ? હંસાબેન. મારા મમ્મીનું નામ હંસાબેન. એવું છે તો યાદ રહી જાય. હંસાબેન ભરતભાઈ પરમાર. ચાલો આગળ દેજોને ભાઈ પરમાર. એમાં દહીં નો મરચાઈ તે એક ડીશમાં આપી દેજો. એકમાં સોસ દઈ દો. કેવી? ઈ ને મરચા બે મરચાઈ આપજો. લઈ લે તો. લાવો જી સોસ આપી દઉં એને. તીખું ખાશો તું? તો ચાલો વડાપાવ તૈયાર થઈ ગયા છે. ચાલો તમે પણ ખાવા. ડોગ એટલે તો રે પછી આવે ખાવા. એટલે તો રે પછી આવે ખાવા. ઉતારી લે. હા એ મોહવા તો મને મનમાં રહી આ જાય. વડા મૂકે ને ત્યાંથી ઉતાર. માસી થી ઉતારવાનું શરૂ કરે. માસી કાકા હાથમાં એક ઓલી ગોળ 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 ગોળ. કેવી ઓ કેવી જાઈટી હવે હોય ખાવ કેમ કરાવ એકદમ મોટું એ ડોલ સાડું હજી કોણ માસીએ ચાલો આપણે વડાપાવ ખાઈ લીધા છે. અને માસી જો ગરમ ગરમ વડા તળે છે. અને ખૂબ સરસ મજાનો ટેસ્ટ હતો વડાનો. ખૂબ જ મજા આવી. મેં કેવીને અમે ખાઈ જમી લીધું છે, બરોબર? ને આ ભગવતી માસીનો જો તમારી ઘરે પ્રસંગમાં રસોઈ બનાવી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તમે કોન્ટેક્ટ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી. અને વ્લોગમાં બનેલા રહેજો. બનાવવા લઈ લે લખી હા. લે.